કપરાડાના માલઘર નજીક શ્રમિકો ભરેલી બોલેરો જીપ પલટી 20થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત સ્થાનિકોએ બચાવ કામગીરી કરી વલસાડ જિલ્લાના અંતરિયાળ ગણાતા કપરાડા તાલુકાના માલસર ગામ નજીક શ્રમિકો ભરેલી એક બોલેરો જીપ અચાનક પલટી મારી જતા મજૂરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 20થી વધુ શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત તે સમયે સર્જાયો જ્યારે બોલેરો જીપ શ્રમિકોને લઈને કપરાડાથી નાસિક તરફ જઈ રહી હતી। રોજગારી અર્થે નીકળેલા 20થી વધુ મજૂરો આ વાહનમાં સવાર હતા। માલઘર ગામની સીમાથી પસાર થતી વખતે બોલેરો જીપના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। કાબુ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી જીપ રસ્તા પર જ 2 થી 3 પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી। વાહન પલટી જતા જ તેમાં સવાર પુરુષ અને મહિલા શ્રમિકોની મરણ ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને જીપમાં ફસાયેલ તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોને બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવશે। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની તે અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।